ત્યારે પેલો જે જમવા બેસવાનો હતો જે ભાઈ ઝાડ નીચે, કારણ કે એને ખાવાનું માંસ હતું અને પીવાનું લોહી હતું, એણે કહ્યું કે આ ઝાડ નીચે જે આ રસ્તો છે એ રસ્તા ઉપરથી ઘણા બધા માણસો એ પસાર થયા હશે. એ માણસો કોઈ લોભી હશે, કોઈ ક્રોધી હશે, કોઈ માની હશે. આવી રીતે ઘણા બધા માણસો એ કોઈ અપવિત્ર હશે. આવા બધા માણસો અહીંયાથી એ પસાર થયા હશે અને એ ભૂમિ ઉપર બેસીને હું જમું તો એમના જે ગુણો છે એ મારી અંદર ના આવે, એટલા માટે હું પવિત્ર કરું છું. માટે બેસવાની જે જગ્યા હતી એ આ જે પેલા ભાઈ જમવા બેસતા હતા એમણે પવિત્ર કરી.